હેલો ફ્રેન્ડ્સ, ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વર્ગખંડમાં નિર્માણ પામતા ભવિષ્યને મળવું છે તો ચાલો મારી સાથે. હેલો સ્પર્શ. હેલો, તારે ફ્યુચરમાં શું બનવું છે? મારે ફ્યુચરમાં સાયન્ટિસ્ટ બનવું છે. તારે સાયન્ટિસ્ટ જ કેમ બનવું છે? હું લોકોને નવી શોધ કરીને લોકોને કાર્ય કરવામાં મદદ કરીશ. અરે વાહ. હાય ગ્રંથ, હાય, તારે શું બનવું છે ફ્યુચરમાં? મારે ફ્યુચરમાં આઈએએસ ઓફિસર બનવું છે. તારે આઈએસ ઓફિસર જ કેમ બનવું છે? મારે દેશમાંથી અસામાજિક તત્વોનો નિકાલ કરીને એક આદર્શ સમાજનું નિર્માણ કરવું છે. અરે વાહ, ખૂબ સરસ. હાય. હાય, તારે ફ્યુચરમાં શું બનવું છે? મારે ફ્યુચરમાં સીએ બનવું છે સીએ બનવાનું રીઝન? કેમ કે ભારતની ઇકોનોમીમાં મારે સહયોગ આપવું છે. નાઇસ. હેલો લક્ષ, હેલો, તારે ફ્યુચરમાં શું બનવું છે? ટીચર. નાઇસ. તારે ટીચર કેમ બનવું છે? અત્યારે જેટલા ગરીબ છોકરા છે એને ભણવા નથી મળતું પણ હું ફ્રીમાં એ લોકોને ભણાવવા માંગુ છું. ગ્રેટ આઈડિયા. હાય. હાય, તારે શું બનવું છે ફ્યુચરમાં? મારે ફ્યુચરમાં ઇન્કમ ટેક્સ ઓફિશિયલ બનવું છે. એ જ કેમ? કારણ કે આપણા દેશમાં અત્યારે ભ્રષ્ટાચાર ખૂબ વધી રહ્યો છે. હું આપણા દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગુ છું. નાઇસ. હાય. હાય, તારે શું બનવું છે ફ્યુચરમાં? મારે ફ્યુચરમાં લોયર બનવું છે. કેમ લોયર બનવું છે? કારણ કે મારે દેશના લોકોને ન્યાય આપવું છે અને એ મારું ડ્રીમ પણ છે. હાય. હાય, તારું શું સપનું છે? મારે પાયલટ બનવાનું સપનું છે. પાયલોટ બનવું છે? તારે પાયલોટ જ કેમ બનવું છે? મારા મમ્મી પપ્પાનું સપનું પૂરું કરવા માટે હું એરફોર્સ જોઈન કરીશ અને મારા દેશની રક્ષા કરવા માંગુ છું. નાઇસ. હાય. હાય, તારું શું સપનું છે? ક્રિકેટર બનવાનું. તો તારા ફેવરેટ ક્રિકેટર કોણ છે? રોહિત શર્મા. ઓહો, તને રોહિત શર્મા કેમ ગમે છે? કેમ કે આ સારી રીતે રમે છે ને એનું રમવાની સ્ટાઇલ બરાબર છે. સો ફ્રેન્ડ્સ, જોયું ને તમે કે ટ્રાઇસના વર્ગખંડમાં કેટલું સુંદર ભવિષ્ય નિર્માણ પામી રહ્યું છે. બટ વેટ, મારું ડ્રીમ તો જાણતા જાઓ. મારું ડ્રીમ છે જર્નાલિસ્ટ.